સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય હનુમાન દાદા. અમે ગયા હતા ઝાંઝરિયા હનુમાનજી મહારાજે ચૈત્રી પૂનમના દિવસે, પણ વિડીયો ચડાવવાનો સમય નહોતો. તો આજે ફ્રી થઈ તો મેં કીધું લાઈ થોડુંક એડિટિંગ કરી નાખું, કેમ કે આમાં તો બોલીને જ વાત કરવી પડે એમ છે. કેમ કે ત્યાં બધા માયકને ઝાંઝરિયા દાદાના ગીતને બધું વાગતું હોય, એટલે પછી કોપીરાઇટ થઈ જાય. જો હિરેન ને હિરલ ઊભા છે, નિત્યાબેનને તેડીને અમે ચારે ગયા હતા. અને ગળદી કે મારું કામ, એ ઝાંઝરિયા દાદા તો મંદિરમાંથી ભાગી ગયા. એ કે ભાગો ભાગો, અહીંયા બહુ ભીડ આવી છે, એવું છે બધું. તો અમે ગયા હતા પછી દર્શન કરવા, અને દર્શન કરીને દર્શનમાં તો કેટલી મોટી લાઈન હતી, કલાક 2 કલાકે વારો આવે એવું હતું. હિરેનભાઈને કીધું હવે તમે ચાની પ્રસાદી લઈ લો. એ જો ચાની પ્રસાદી લે છે. પછી ચા પીતા હતા તો કે મમ્મી કે ભટકાતી નહીં, પાછળ જોજે પાછી કે. મેં કીધું હા હા. પછી ભાઈએ ચાની પ્રસાદી લઈ લીધી. પછી અહીંયા બાપા સીતારામની છબી મૂકેલી હતી, તો એને પ્રસાદી દેતા હતા. એ નાના એવા ઢીંગલીબાઈએ મને પણ ચોકલેટ આપી દીધી. મેં ચોકલેટ લીધી. જો ઢીંગું ચોકલેટ આપે છે. પછી મેં ચોકલેટ લીધી. પછી થોડીક વાર બાપા સીતારામ ગમે ને મારે તો પછી પ્રસાદીમાં બધા લાઈનમાં ઊભા હતા, પણ હું પછી નીકળી ગઈ હતી ત્યાંથી. અને અમારા નિત્યાબેન જો ફુગાઈ રમે છે. ફુગો લેવરાવે ખરી, પણ પછી ફુગાથી બીવે, ભાગે આગી. એ એવું છે. જો થાંભલો પકડીને રમે છે, ખુરશી ઉપર બેસી ઊભી રહી છે. તો એની મમ્મી કે તે હું તે ના એ કે મારે કે ખુરશી ઉપર ઊભું રહેવું, તોફાની કાનુડો છે અમારે. તો અમે બધા બેઠા હતા, ઘડીક વાર દર્શન કર્યા. અને એક બાજુ ચાની પ્રસાદી હતી, એક બાજુ શરબતની પ્રસાદી હતી, જમણવાર હતો, એવું બધું સરસ મજાનું હતું. પણ ત્યાં છે ને ઝાંઝરિયા દાદાનો વિડીયો લેવાયો, એવી ગળદી બહુ જ ફૂલ હતી. અને ત્યાં કલાકારો આવેલા હતા, ભજન કીર્તન હતા, સરસ મજાનું હતું આયોજન. પણ પછી છે ને થોડીક વાર થઈને ત્યાં લાઇટોના ભડાકા થયા, થોડુંક અંધારું થઈ ગયું હતું ને. પછી અમે તો ભાગી ગયા એવું કર્યું. પછી અમે અંધારે આવેલા તે અહીંયા બધા અમે બેઠા છીએ. જો નિત્યાબેનને આંટો મરાવે છે હિરેનભાઈ. નિત્ય કે હાલ બા આગળ જવાનું છે, હાલ. મારા નિત્યાબેન ઢીંગલીબેન છે, ટકાબાઈન છે, ટકાબેન. પછી થોડીક વાર બધા બેઠા. પછી ત્યાં થોડીક વાર એમને બેઠા હતા, આરામ કરતા હતા ને વાતો કરતા હતા ને એવું બધું હાલતું હતું. જો આ બેનને અમારા આંગળી આવી જાય વાત પૂરી, એવું છે અમારા બેનનું કામ. અહીંયા હિરેનના પપ્પા બેઠા, અહીંયા હિરેન ઊભો, અને લાટ બધું પબ્લિક હતું, કોઈ સીમા નહીં, એટલું પબ્લિક હતું. જો સામે આયોજન હતું સરસ મજાનું, કલાકારો આવેલા હતા. પણ એ થોડુંક લેવાય નહીં, નકર કોપીરાઇટ થઈ જાય. સરસ મજાનું આયોજન, પબ્લિક એટલું બધું, મજા આવે એવું હતું. પછી બધા બેઠા અને આનંદ કર્યો. અને પછી તો લાઇટોના ભડાકા અવાજ આવતો હતો. પછી અંધારું થવા આવી ગયું હતું ફૂલ. અમે રાતે જ ગયા હતા. પછી જો ભડાકા થયા ને તે લાઇટ વહી ગઈ. પછી અમે હાલતા થઈ ગયા. પછી સીધા ઘરેથી ને પછી કાંઈ વિડીયો લીધો નહોતો. પછી બધાને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા જય હનુમાનજી લખજો, કેમ કે વિડીયો ચડાવવાનું મારે બહુ મોડું થયું છે. તો બધાને જય સિયારામ.